આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ત્રીઓ માટે એક ખૂબ જ મહત્વના વિષય પર માસિક પીરિયડ સમયસર ન આવતા હોય તો તેને નિયમિત કરવા માટે અસરકારક ઘરેલું ઉપાય કયા છે। જો વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। માસિક સમયસર ન આવવાની સમસ્યા। મિત્રો, ઘણી સ્ત્રીઓની માસિક સમયસર નથી આવતા। ક્યારેક 28 દિવસની સાયકલ 35 થી 40 દિવસ સુધી લંબાઈ જાય છે અને ક્યારેક વારંવાર મોડું થવાથી શરીરમાં હોર્મોનલ અસંતુલન, ચીડિયાપણું, માથાનો દુખાવો, પેટમાં દુખાવો તેમજ ત્વચાની સમસ્યાઓ પણ થવા લાગે છે। માસિક નિયમિત ન થવાનું કારણ શું હોઈ શકે? તણાવ, અપૂર્ણ આહાર, ઓછી ઊંઘ, PCOS અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ, અતિશય થાક અથવા ભારે કામ। ઘરેલું ઉપાય। હવે જોઈએ એવા ઘરેલું ઉપાય કે જેને નિયમિત અપનાવવાથી માસિક નિયમિત કરવામાં મદદ મળી શકે। નંબર 1, આદુ અને મધ। 1 કપ ગરમ પાણીમાં 1 ટુકડો આદુ ઉકાળી લો અને તેમાં 1 ચમચી મધ ઉમેરો। આ ચા દરરોજ પીવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને માસિક સમયસર આવે છે। નંબર 2, પપૈયું। કાચું પપૈયું અથવા પપૈયાનો જ્યુસ હોર્મોનને સંતુલિત કરવામાં મદદરૂપ છે। આયુર્વેદ અનુસાર પપૈયું યુટેરસને ઉત્તેજિત કરે છે અને માસિક નિયમિત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। નંબર 3, તલ અને ગોળ। 1 ચમચી તલનું ભૂકું અને થોડું ગોળ દૂધ સાથે લેવાથી માસિક નિયમિત થવામાં મદદ મળે છે। આ ઉપાય ખાસ કરીને શિયાળામાં વધારે અસરકારક રહે છે। નંબર 4, મેથીના દાણા। રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં ભીંજવી રાખો અને સવારે ખાલી પેટે ખાઓ। આથી શરીરમાં ગરમી વધે છે અને માસિક સમયસર આવે છે। નંબર 5, એલોવેરાનો રસ। એલોવેરા હોર્મોનલ બેલેન્સમાં મદદરૂપ છે। સવારના ખાલી પેટે 1 ચમચી એલોવેરાનું જ્યુસ મધ સાથે લેવું લાભદાયક છે। નંબર 6, હળદરવાળું દૂધ। હળદર ગરમ તાસીરવાળી છે। રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી યુટેરસમાં બ્લડ ફ્લો સુધરે છે અને માસિક નિયમિત થાય છે। નંબર 7, તણાવ ઘટાડો। દરરોજ યોગા, પ્રાણાયામ અને ધ્યાન કરવાથી હોર્મોન સંતુલિત રહે છે અને માસિક સમયસર આવે છે। સાવચેતી। જો માસિક વારંવાર મોડું થતું હોય, 3 મહિના કરતાં વધારે સમય નિયમિત ન થઈ રહ્યું હોય અથવા વધારે દુખાવો, બ્લીડિંગ અથવા અન્ય તકલીફો હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। ઘરેલું ઉપાય મદદરૂપ છે પણ લાંબા ગાળાની સમસ્યામાં નિષ્ણાતની માર્ગદર્શિકા અનિવાર્ય છે। તો મિત્રો, આ હતા માસિક નિયમિત કરવા માટેના સરળ અને અસરકારક ઉપાય। તમે કયો ઉપાય અજમાવ્યો છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।